શું તમે જાણો છો કે અમેરિકાના રસ્તાઓ પર અત્યારે એક એવો અદૃશ્ય ડર ફરી રહ્યો છે જ્યાં ઇમિગ્રેશન અધિકારીઓ ગમે ત્યારે તમારી ગાડી રોકી શકે? પણ શું તેમની પાસે ખરેખર એટલી તાકાત છે કે તે તમને બહાર ખેંચી શકે કે તમારો દરવાજો તોડી શકે? એક એવો કાનૂની ભેદ જે કદાચ તમને જેલ જતા બચાવી શકે છે, અને રસ્તા પર થતી આ અથડામણ પાછળ છુપાયેલું છે અમેરિકન બંધારણનું એવું સત્ય જેની જાણકારી વિના તમારો એક નાનો વિરોધ પણ તમને મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજે અત્યંત મહત્વપૂર્ણ અહેવાલમાં આપણે એ બધું જ જાણવાનું છે જે તમારા મનમાં શંકા અને પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકામાં હાલના સમયમાં એટલે કે જાન્યુઆરી 2026માં ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસની કાર્યવાહીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અને આવા માહોલમાં ન્યૂયોર્કની જાણીતી સ્પાર એન્ડ બર્નસ્ટીનના લો ફર્મના મેનેજિંગ પાર્ટનર અને અનુભવી વકીલ બ્રેડ બર્નસ્ટીને એક વિડીયો દ્વારા ખૂબ જ ચોંકાવનારી સલાહ આપી છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બર્નસ્ટીન સ્પષ્ટપણે જણાવે છે કે આઈસના એજન્ટો પાસે અમર્યાદિત સત્તા નથી અને તેઓ જજ દ્વારા સહી કરેલા જ્યુડિશિયલ વોરંટ અથવા કોઈ ગંભીર કટોકટી એટલે કે એક્ઝિસ્ટન્ટ સર્કમસ્ટન્સીસ વિના તમને બહાર તમારી કારમાંથી લાવવા માટે દબાણ કરી શકતા નથી કે તમારા ઘરનો દરવાજો ખોલાવી શકતા પણ નથી. અહીં સમજવા જેવી વાત એ છે કે આઈસ પાસે જે વહીવટી વોરંટ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ વોરંટ હોય છે તે માત્ર એક અધિકારી દ્વારા જાહેર કરવામાં આવે છે અને તે કાયદેસર રીતે કોઈના ઘરમાં પ્રવેશવા કે બળજબરીથી તલાશી લેવા માટે પૂરતું નથી. વકીલ બર્નસ્ટીનની સૌથી મોટી ચેતવણી એ છે કે રસ્તા પર અધિકારીઓ સાથે લડાઈ ન કરો, કારણ કે કાનૂની લડાઈ હંમેશા કોર્ટમાં લડાય છે, રસ્તા પર નહીં. એટલે તમારે હંમેશા શાંત રહેવું જોઈએ, મૌન ધારણ કરવું જોઈએ અને તરત જ વકીલની માંગણી કરવી જોઈએ. આ અધિકારો અમેરિકાના બંધારણના 4થા સુધારા અને 5મા સુધારા પર આધારિત છે જે તમામ વ્યક્તિઓને લાગુ પડે છે, પછી ભલે તે અમેરિકાનો નાગરિક હોય કે ન હોય. ACLU અને NIJC જેવી સંસ્થાઓ પણ આ વાતને સમર્થન આપે છે કે જો અધિકારીઓ તમને રોકે તો તમારે ભાગવું જોઈએ નહીં અને ન તો તેમનો વિરોધ કરવો જોઈએ, પરંતુ તમારે તેમને પૂછવું જોઈએ કે શું તમે જવા માટે આઝાદ છો, અને જો તેઓ આ પાડે તો જ ત્યાંથી શાંતિથી નીકળી જવું જોઈએ. તમારી ઇમિગ્રેશન સ્થિતિ વિશે વાત કરવી કે પૂછપરછમાં જવાબ આપવો તે તમારા માટે ફરજિયાત નથી. અને ખાસ કરીને જો તમે અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા હો તો તમારા કાગળો બતાવવાને બદલે મૌન રહેવું અને વકીલની માંગ કરવી એ સૌથી સુરક્ષિત રસ્તો છે. જો તમારી પાસે કાનૂની દરજ્જો હોય તો તમે તમારા કાગળો બતાવી શકો છો. અધિકારીઓ તમારી પરવાનગી વિના તમારી કાર કે ઘરની તલાશી લઈ શકતા નથી, સિવાય કે તેમની પાસે કોર્ટનું કોઈ વોરંટ હોય. જો પરિસ્થિતિ વણસે અને તમારી ધરપકડ કરવામાં આવે તો પણ તમારે કંઈ પણ સાઇન કર્યા વિના વકીલની જીદ પકડવી જોઈએ, કારણ કે સરકાર તમને મફતમાં વકીલ આપતી નથી, પરંતુ તમને તમારા વકીલ કે કોન્સ્યુલેટને ફોન કરવાની છૂટ જરૂર આપે છે. આઈસીની વેબસાઇટ પર પણ એવો ઉલ્લેખ છે. જો તેમને લાગે કે તમે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તેઓ વોરંટ વિના અરેસ્ટ કરી શકે છે, પણ તલાશી માટે વોરંટ જરૂરી છે. જાન્યુઆરી 2026માં મિનેસોટા જેવી આ રાજ્યોમાં વધેલી આ તંગદિલી વચ્ચે વકીલો એવી પણ સલાહ આપે છે કે જો તમે અધિકારીઓને અડચણ ન પહોંચાડો તો તમે આખી ઘટનાને તમારા ફોનમાં રેકોર્ડ પણ કરી શકો છો, જે પાછળથી કોર્ટમાં પુરાવા તરીકે કામ લાગશે. યાદ રાખજો કે જો તમે વિરોધ કરશો કે બળ વાપરશો તો તે તમારા વિરુદ્ધ જશે અને તમારા પર ક્રિમિનલ ચાર્જીસ લાગી શકે છે, જે તમારી ઇમિગ્રેશન ફાઇલને વધુ ખરાબ કરી શકે છે. ખાસ કરીને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં જ્યાં ઇમિગ્રન્ટ ટ્રસ્ટ ડિટેક્ટિવ જેવા સ્થાનિક કાયદાઓ અમલમાં છે, ત્યાં તમને વધારાની સુરક્ષા મળી શકે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા અધિકારો જાણવા જોઈએ અને ગભરાયા વગર તેનો અમલ કરવો જોઈએ. બ્રેડ બર્નસ્ટીને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોને મદદ કરી છે
અને તેમના મતે આ સંઘર્ષના સમયમાં કાનૂની જાણકારી જ તમારું સૌથી મોટું હથિયાર છે, જેથી કોઈ પણ જોખમમાં મુકાયા પહેલા હંમેશા એક સારા ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.